આ વ્યાસ સ્વરૂપ વક્તા મહોદય શ્રી વ્યાસાસને આરૂઢ થઈ ચૂક્યા છે. કથાના યજમાન શ્રી ખૂબ ભક્તિભાવથી ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનશાસ્ત્ર તેમજ વ્યાસ સ્વરૂપ સતાનંદ મુનિ સ્વરૂપ શાસ્ત્રી સ્વામી સરજુદાસજી જેનું પૂજન કરી રહ્યા છે. હાર આપજો ભાઈ. તો વાલા ભક્તો, અહીંયા ભૂદેવ રાજુભાઈ ભટ્ટ ને પંડ્યા જેઓ સરસ પૂજા કરાવી રહ્યા છે. મેં કીધું ભાઈ બરાબર બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. મેં બરાબર પૂજા કરાવજો ને દક્ષિણા નહીં મળે. તો કે આ ક્યાં લેનારા છે, આ તો આપનારા છે. અમે દક્ષિણા સામેથી પૂજા કરાવી દઈશું ને દક્ષિણા આપી દઈશું. એને 11,000 રૂપિયા આ મહોત્સવમાં આપ્યા છે ભાઈ. કેટલા? 11. સિંહાસનમાં આપવાના છે. લખાયા? કેટલા લખાયા? હજુ મુહૂર્ત નથી આવ્યું કે પણ લખાવશું કે પેલામાં લખાયા એટલે આમાં નહીં લખાવાના? લખાયા? સારું લખાયા ભાઈ. હો બોલો. આ ગામમાં તો બ્રાહ્મણો દાનેશ્વરી છે. ધન્ય છે આ ગામની ધરાને. વાલા ભક્તો, વિશેષ સમય નથી લેવો. આપણે ઘનશ્યામ મહારાજના વન વિચરણ તરફ જવું છે. ભગવાનની સાથે તપશ્ચર્યામાં આપણે જોડાઈ જવું છે. ક્યાંક ને ક્યાંક ભગવાનના યોગમાં આપણે આવ્યા હશું. ક્યાંક એની દૃષ્ટિ આપણા પર પડી હશે. ક્યાંક એના ચરણની રજ આપણી ઉપર આવી હશે. કા મોટા સંતોના ચરણની રજ આપણી ઉપર આવી હશે. ત્યારે આપણને અહીંયા આવવાનો યોગ મળ્યો છે. તો ચાલો એ યોગને આપણે સફળ બનાવીએ અને મહારાજના તપશ્ચર્યાના દુઃખમાં તપમાં આપણે ભાગીદાર થઈ અને જાણે આપણે તપ કરતા હોઈએ. જેમ નહીં ગાડા નીચે કૂતરું ચાલે એમ લાગે કૂતરાને કે હું જ ગાડું ખેંચું છું. આપણે એમ માનવું કે આપણે તપ કરીએ છીએ તોય મહારાજ રાજી થશે. તો વાલા ભક્તો, મહારાજની વન વિચરણ યાત્રા ઠેઠ લોજ સુધી કદાચ પહોંચી જશે. પહોંચી જશે સ્વામી મહારાજ? નહીં, આ જમાનો બદલાઈ ગયો. કોન્કર્ડ ફ્લાઇટ 8 કલાકમાં તો અમેરિકાથી ઇન્ડિયામાં લાવીને મૂકી દે છે. તો પછી મહારાજ તો પવન વેગે ચાલે ને એમનું ક્યાં વજન હતું. છતાંય સ્વામીને કોઈ આગ્રહ નથી. એમને મોજ આવે એવી કથા સંભળાવી અને આપણને હિમાલયમાં લઈ જાય. ક્યાંય જ્યાં સૂર્યનો તડકો ના પડતો હોય એવા વૃક્ષોની ઘાટીના જંગલમાં લઈ જાય. ક્યાંય પાણી ના મળતું હોય, ખાવાનું ના મળતું હોય, આવા જંગલોમાં લઈ જાય. ત્યાં આપણે મહારાજની સાથે જવા તૈયાર છીએ. ત્યારે પૂજ્ય વક્તા મહોદય શ્રીના પાવન ચરણોમાં આપણે વિનંતી કરીએ. સ્વામીએ તપ કર્યું છે 14 દિવસો ખાધા પીધા વગર. ત્યારે આપણે પણ મહારાજની તપશ્ચર્યામાં સામેલ થઈ અને જાણે મહારાજની જોડે જ આપણે જઈએ છીએ અને એ અનુભૂતિ આપણા જીવનમાં થાય એવા ચરિત્રો આપણે સાંભળી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. હરિ ઓમ. હરિ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
श्याम 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 राधे 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 श्याम 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 सीता राम 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 स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण नारायण स्वामी 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 नारायण स्वामी
શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. શ્રી ભારત માત કી જય. ઓ श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो. त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा. आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार. प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार. सूरत उवाच इति संस्तूय विघ्नेश तं प्रणम्य च भूपते. शुचिर्दशम्यां शुक्लायां प्रव्रव्राज हरिः प्रगे. अपृष्टैवाग्रजादीन् स्वान् बन्धुं पौरं च कश्चन. एकाकी निर्ययो गेहा नित्यस्नानच्छलेन सह. सूरत मुनि प्रताप सिंह राजा ने પરમેશ્વરના વન વિચરણની દિવ્ય કથા સંભળાવે છે. પગમાં પ્રભુ પાદુકાએ રહિત છે. 4 સચ્છાસ્ત્રોના સારભૂત ઘોટકો કાષ્ટના પાટિયા વિગેરેથી બાંધી ખભા ઉપર પ્રભુએ ધારણ કરેલો. કંઠમાં તુલસીની માળા,
લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલકની ચાંદલો, જટા મુંજની મેખલા, જપમાળા, કમંડલો, પાણી ગાળવા વસ્ત્રનો ટુકડો, શાલગ્રામ, અર્ચા સ્વરૂપ બાલમુકુંદને નાના કરંડિયામાં પધરાવી વસ્ત્રમાં વીંટી અને એ બાળમુકુંદને પ્રભુએ ગળામાં બાંધેલા. બહુ દિવ્ય, બહુ અદ્ભુત ભગવાનનું એ વર્ણી સ્વરૂપ હતું. મસ્તક ઉપર પરમાત્માએ જટા ધારણ કરી છે. કોઈ જોઈ ન જાય, લપાતા છુપાતા નાનકડા પરમેશ્વર, નાનકડા નીલકંઠ સરયુ કિનારે આવીને ઊભા છે. ઘૂઘવાટ કરતી સરયુને જોઈ અને પરમેશ્વર વિચાર કરે નૌકા મળે તો નૌકામાં બેસી અને સરયુ પાર કરું. એમાં કૌશિક નામનો એક અસુર આવે. નાનકડા બાલપ્રભુને બેસેલા જોઈ ભગવાનને ખ્યાલ ના આવે એ રીતે પાછળથી આવી નાનકડા બાલપ્રભુને ઉઠાવી અને સરયુના જળની અંદર એ અસુરે ભગવાનને ફેંક્યા છે. સરયુના પ્રવાહની સાથે નાનકડા નીલકંઠ તણાવા લાગ્યા. અસુરને એમ ક્યાં મરી ગયો હશે, ડૂબી જશે, મરી જશે. અસુર દોડતો પોતાના મિત્રોને, સંબંધીઓને આ સમાચાર કહેવા આવ્યો, પણ કોઈએ એની વાત સાચી ન માની. યોગ ઐશ્વર્યના પ્રભાવથી ભગવાન જળમાં ડૂબ્યા નહીં. 12 ગાઓ સરયુના જળમાં તણાઈ ભગવાન બહાર નીકળી ઉત્તર દિશામાં શ્યામ વર્ણના હિમાલય તરફ પ્રભુએ ગમન કર્યું. સવારનો સૂર્યોદય થઈ ચૂકેલો. સૂર્યના કિરણ પૃથ્વી ઉપર પડે એટલે હનુમાનજી મહારાજનો એક નિયમ કે રોજ આનિક વિધિ પતાવી અને ભગવાનના દર્શનાર્થે ધર્મદેવના ઘરે જતા. આજે પણ દર્શન માટે ગયા, ભગવાન ન દેખાણા. ચારેય બાજુ શોધખોળ કરી, ક્યાંય ભગવાનનો પતો ન લાગ્યો. હનુમાનજી મહારાજે ધ્યાન કર્યું. ધ્યાનમાં ખ્યાલ આવ્યો કે અધર્મનો વિનાશ કરવા માટે પરમેશ્વર ભરતખંડની યાત્રાએ જવા નીકળી ચૂક્યા છે. ધ્યાનમાં દેખાણું કે જંગલમાં એક વડલાના વૃક્ષ નીચે નીલકંઠ વર્ણિરાજ બેઠા છે. હનુમાનજી મહારાજ એ જ ક્ષણે સરયુને ઉલ્લંઘી બાળ રૂપ ધારણ કરી ભગવાન શ્રી હરિની સમીપે આવી ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરી અને ભગવાનની સામે ઉભા રહ્યા. ભગવાન શ્રી હરિ હનુમાનજીને વંદના કરે. હનુમાનજીને આવવાનું કારણ પૂછ્યું. હનુમાનજી કે મહારાજ દર્શને ગયેલો, ઘરે ન મળ્યા એટલે અહીંયા આવ્યો. નીલકંઠ વર્ણી કહે છે, મહારાજ બહુ સારું કર્યું, તમે અહીંયા આવ્યા, તમારા દર્શન થયા. ત્યારે હનુમાનજી ભગવાનને કહે છે, પ્રભુ એક હૃદયમાં ઈચ્છા છે. સાકમ ત્વયા ગમિષ્યામિ યદ્યાજ્ઞા તવ તર્હિતો સેવામ વને કરીષ્યામિ નિત્યમ તવ તપસ્યતઃ. હે પ્રભુ, જો આપની આજ્ઞા હોય, તમે રાજી હો, તમે કહેતા હો
તો તમારી સાથે વનમાં રહેવાની ઈચ્છા છે. તમારા માટે ફળ ફૂલ લાવી આપીશ, તમારી સેવા કરીશ, એટલી સેવાની મહારાજ મને તક આપો. ભગવાન નીલકંઠ વર્ણી કહે છે, હનુમાન, તમે કહ્યું તમારી બહુ મોટી અનુકંપા અને કૃપા, મારી ઉપર તમારો પ્રેમ હું જાણું છું, પણ અત્યારના સમયે સાંપ્રતમ રોચતે નૈવ સંગહ કસ્યાપી મે વને, અત્યારે આ જંગલમાં કોઈ મારી જોડે રે એ વાત મને બિલકુલ ગમતી નથી, મારે એકલા જ ફરવું છે. આ જ્યારે જરૂર પડે ત્યારે હે હનુમાન તમે આવજો, તમે મારી રક્ષા કરજો, તમે મારા કુળદેવ છો. તમને જ્યારે દર્શનની ઈચ્છા થાય ત્યારે તમે પધારી મારા દર્શન કરી શકો છો. હનુમાનજી મહારાજ પ્રભુને વંદન કરી અને વિદાય થયા. ત્યાંથી પરમેશ્વર નીકળ્યા. ઘોલેશ્વર, જેતપુર, પથેપુર, ખેરીલાપુર, નૈમિષારણ્યમાં પ્રભુએ પ્રવેશ